કેમ છો મિત્રો? મજામાં? આપણે લાસ્ટ લેક્ચરની અંદર 10મું ચેપ્ટર રેખાઓ પૂરું કર્યું, બરાબર. હવે આપણે એની આગળનું ચેપ્ટર 11મું શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ચેપ્ટર 11 છે એ છે સાંકવો. તો સાંકવો છે કે જેને કોનિક કહેવાય. આ ચેપ્ટર છે એ ગુજરાત બોર્ડ માટે અગત્યનું છે અને ઉપરાંત જેડબલઈ માટે પણ અગત્યનું છે. જેડબલઈમાં ખરેખર વાસ્તવમાં આમાં 4 ચેપ્ટર અલગ અલગ છે. એ 4 ચેપ્ટરને ભેગા કરીને એક ચેપ્ટર બનાવેલું છે, બરાબર. એટલે આપણે 11th પૂરતું, ટેક્સ્ટબુક પૂરતું ગુજરાત બોર્ડ માટે શીખીએ છીએ પહેલાં, બરાબર. પછી એમાં આગળ જેડબલઈમાં જાશું. તો સાંકવો છે એ વાસ્તવની અંદર એક નામ છે સાંકવ, પણ એ ઘણા બધા બનતા હોય એટલે બહુવચન સ્વરૂપે આપણે એને લખતા હોય છે સાંકવો, બરાબર. તો સાંકવ એટલે શું? તો સાંકવ મતલબ શંકુમાંથી બનાવેલું, શંકુમાંથી બનાવેલું, બરાબર. પણ એ કેટલા શંકુ લેવાના, કઈ રીતે લેવાના? તો કે એના માટે આપણે 2 શંકુ લેવાના, 2 એટલે કે દ્વિશંકુ. દ્વિશંકુનો સમતલ સાથેનો આડછેદ, બરાબર. દ્વિશંકુ આપણે 2 શંકુ લેવાના. એક શંકુને આપણે સીધો ગોઠવશું, એક શંકુને આપણે ઊંધો ગોઠવશું. આ દ્વિશંકુ. એ જે દ્વિશંકુ બને છે, બરાબર, એ દ્વિશંકુમાંથી આપણે આ સમતલ સાથેનો, સમતલ સાથે મતલબ આ જે માનો કે ઉદાહરણ આપણે લઈએ, આઈસ્ક્રીમનો કોન હોય, એક આઈસ્ક્રીમનો કોન આપણે સીધો રાખ્યો હોય, બરાબર, આવો. એક આઈસ્ક્રીમનો ખાલી કોન છે ને ઊંધો રાખ્યો છે, ખાલી જ રાખવો પડે, ભરેલો તો રાખીએ નહીં, એમને ઢોરાઈ ગયું હોય. તો એક સીધો કોન, એક ઊંધો કોન, એને આપણે કોઈ એક સમતલ, દાખલા તરીકે સમતલ તરીકે હું એક બ્લેડ લઉં, બ્લેડથી હું આ સમતલને, આઈસ્ક્રીમના કોનને કાપું, બરાબર. માની લો કે એ બ્લેડ હું આમ સીધી રાખીશ, આમ, રાઈટ. તો આ બ્લેડથી હું આ શંકુને વચ્ચેથી કાપીશ, એક્ઝેક્ટ સીધી બ્લેડ રાખીશ, એટલે અહીંયા આપણને આવો આમ ગોળાકાર ભાગ મળતો હોય. જેમ તમે કાપશો એ ભાગ કેવો દેખાશે? ગોળાકાર. પણ જ્યારે આપણે આમ સામેથી જોઈએ છીએ ત્યારે આપણે એક જ સપાટી દેખાય, એની પાછળનો ભાગ દેખાતો નથી. એટલે આપણે એને શું બોલીએ છીએ? આડછેદ. આડછેદ મતલબ એક પાતળું પડ. એ પાતળું એટલે કેટલું? અતિશય સૂક્ષ્મ, બરાબર. તો આપણે માનો કે ગ્લાસ હોય, તો ગ્લાસ આપણે આમ સામે રાખ્યો હોય આમ, તો આપણે આ એક જ સપાટી દેખાય, પાછળની સપાટી દેખાતી નથી. એને આડછેદ કહેવાય. તો દાખલા તરીકે આ માર્કર છે એ આમ દેખીતા ગોળ જ છે, પણ હું સામેથી જોઉં તો મને આમ સીધી જેવી દેખાય. તો આ આડછેદ છે. આડછેદ મતલબ તો કે એક પાતળું પડ. તો જ્યારે આપણે અહીંથી સામેથી જોઈએ તો જ આમ વર્તુળાકાર છે, આકાર દેખાય. તો દ્વિશંકુનો સમતલ સાથેનો આડછેદ એટલે કે સમતલ દ્વારા કપાતું પાતળું પડ. આ એ કેવું? તો કે અતિશય એકદમ પાતળું. તો જો આપણે સમતલને સીધું રાખ્યું હોય તો વર્તુળ બને. એટલે આમાંથી પહેલો આકાર, પહેલો આડછેદ આપણને કયો મળે? વર્તુળ. પછી જેમ આપણે સમતલને અલગ અલગ ખૂણે ગોઠવતા જાશું, પછી આપણે આમ ત્રાસું રાખીએ, બરાબર, આમ આ રીતે આમ ત્રાસું રાખશું, તો જેમ અલગ અલગ ખૂણા બદલાવતા જાશું, અત્યારે મેં આમ સીધું રાખ્યું છે,
મતલબ જો હું આમ લખું, આમ મને અક્ષ તરીકે દર્શાવું આમ, તો મેં આ સીધું રાખ્યું છે. તો જો આ સમતલ છે ને એ 180ના ખૂણે થયું. અહીંથી શરૂ કરો 0થી અહીંયા આવો એટલે 180. તો મેં આ સમતલ સીધું રાખ્યું છે, બરાબર. તો આવી રીતે આપણે સીધું રાખીએ તો એક્ઝેક્ટ વર્તુળાકાર કપાય. પછી દાખલા તરીકે આમ આઈસ્ક્રીમનો કોન હોય, તમે આમ ક્રોસથી કાપશો, આમ ક્રોસથી, તો ખૂણો છે એ બદલી જશે, પણ આ વર્તુળ નહીં બને. તમે દાખલા તરીકે જો આને સમતલને આવી રીતે રાખશો આમ આમ, તો હવે તમે અહીંથી આમ જોશો આમ, તો હવે જો હવે આ એક્ઝેક્ટ વર્તુળ નથી બનતું, જો આ લંબ ગોળાકાર થઈ ગયું છે. તો જેમ તમે સમતલને અલગ અલગ ખૂણે ગોઠવતા જાઓ એમ એનો આકાર બદલતો જાય. એ દરેક બનતો આકાર એ શંકુમાંથી બનાવેલો છે, એટલે આપણે એને શું કહીએ છીએ? સાંકવ. વાસ્તવની અંદર એનો ઇતિહાસ એમ કહે છે કે વર્ષો પહેલાં નામ પાડવાની એક પ્રથા હતી. દાખલા તરીકે પાંડુ રાજા હતા, પાંડુ રાજા, તો એના જે છોકરાઓ છે એને આપણે પાંડવ તરીકે ઓળખીએ છીએ, બરાબર. મનુષ્ય હતા, મનુષ્ય, તો એને આપણે માનવ તરીકે ઓળખીએ છીએ. તો જો પાંડવ પાછળ આવ્યું, પાંડવ, બરાબર. પછી મનુષ્યને આપણે કહેતા હતા માનવ, પાછળ આવું લાગ્યું અવ, પાંડવ, માનવ. એમ શંકુમાંથી બનાવેલું છે એટલે આપણે એને શું નામ આપ્યું છે? સાંકવ, બરાબર. ખરેખર શંકુમાંથી જ બનેલું છે, પણ આવા હિસ્ટ્રિકલ બેઝમાં આવી નામ પાડવાની પ્રથામાં એને શું નામ આપ્યું હતું કે સાંકવ. તો સાંકવ શંકુમાંથી અલગ અલગ બનતા ગયા. એક આકાર બનશે વર્તુળ, પછી બીજો આકાર આપણે ભણવાનો છે પરવલય, પછી ઉપવલય અને ચોથું અતિવલય. તો આપણને 4 ચેપ્ટર એને ભેગા કરી અને આપણને 4 ભેગા કરીને એક જ ચેપ્ટર બનાવી દીધું, વર્તુળ, પરવલય, ઉપવલય અને અતિવલય, બરાબર. પણ એક જ સ્ટેપ, એક જ લીટી કે દ્વિશંકુ છે એમાં તમે સમતલ સાથે, સમતલ દ્વારા જે આકાર કપાય એ પાતળું પડ બને, જેને આડછેદ કહેવાય. જેમ તમે સમતલને બદલાવતા જાઓ એમ આકાર બદલાય એટલે આવા આકારો મળતા જાય, વર્તુળ, પરવલય, ઉપવલય અને અતિવલય, બરાબર. એમાં આપણે પહેલો આકાર લઈએ, એ છે વર્તુળ, બરાબર, જેને આપણે કહીએ છીએ સર્કલ. તો વર્તુળ એટલે આપણે એટલું જાણીએ છીએ કે સમતલ હોય, સમતલ એમાં એક આવેલું નિશ્ચિત બિંદુ. તો સમતલમાં આવેલા એક નિશ્ચિત બિંદુથી અચળ ધન અંતરે, સમતલમાં આવેલા એક નિશ્ચિત બિંદુથી અચળ મતલબ એક વખત અંતર લીધું પછી એ અંતરને આપણે બદલવાનું નથી. તો સમતલમાં આવેલા નિશ્ચિત બિંદુથી અચળ ધન અંતરે રહેલા આ બિંદુઓનો ગણ, આ જે બિંદુઓનો ગણ બનશે, ગણ એટલે એનો સમુદાય, બિંદુઓ બધા ભેગા થાય એટલે શું બનાવે? વર્તુળ, બરાબર. ફરીથી, સમતલમાં આવેલું એક નિશ્ચિત બિંદુથી અચળ ધન અંતરે રહેલા બિંદુઓના ગણને વર્તુળ કહેવાય. એમાં જે આપણી પાસે નિશ્ચિત બિંદુ છે, એ નિશ્ચિત બિંદુને આપણે કહેશું કેન્દ્ર. જે અચળ ધન અંતર છે એને આપણે કહીએ છીએ ત્રિજ્યા, રાઈટ. હવે આપણી પાસે જે વર્તુળ છે એમાં આ કેન્દ્ર, ધારો કે આ ઓ, આને આપણે નામ આપી દઈએ એ. ઓએ છે, ઓએ એ કોના જેટલું છે? તો કે ત્રિજ્યા. તો કેન્દ્ર છે, કેન્દ્ર ઓ, કેન્દ્ર ઓ, કેન્દ્રના યામ એ ધારો કે હું એચ અને કે ધારી લઉં. કેન્દ્રના યામ આપણે શું ધાર્યા?
કેન્દ્ર છે એના યામ આપણે ધાર્યા એચ અને કે. એ છે ને એ વર્તુળ ઉપરનું બિંદુ છે. ધારો કે વર્તુળ ઉપરના બિંદુને આપણે શું કહી દઈએ એક્સ અને વાય. તો ઓએ છે OA એ ત્રિજ્યા જેટલું છે. OA બરાબર આર. તો આપણે અંતર સૂત્ર લેવું હોય તો બે બાજુ વર્ગ કરશું તો OA સ્ક્વેર બરાબર થશે આર સ્ક્વેર. બરાબર. OA સ્ક્વેર બરાબર આર સ્ક્વેર. હવે આનું અંતર સૂત્ર લઈએ આપણે તો એક્સ માઇનસ એચ એનો વર્ગ પ્લસ વાય માઇનસ કે એનો વર્ગ એના બરાબર આર સ્ક્વેર. તો આ આપણને પહેલું સમીકરણ મળ્યું કે એક્સ માઇનસ એચનો વર્ગ પ્લસ વાય માઇનસ કેનો વર્ગ બરાબર આર સ્ક્વેર. બરાબર. આ જે મળશે એને કહેશું આપણે વર્તુળનું કાર્તેઝીય સમીકરણ. બરાબર. વર્તુળનું કાર્તેઝીય એટલે આપણે જાણીએ છીએ કે રેને દ કાર્તે નામનો ગણિતશાસ્ત્રી જે થઈ ગયો એને એક્સ અને વાય યામ પદ્ધતિ આપી હતી. એટલે એક્સ વાય વાળા જ સમીકરણ હશે એમાં શું લખેલું હોય છે કાર્તેઝીય સમીકરણ. રેડી. તો એક્સ માઇનસ એચનો વર્ગ પ્લસ વાય માઇનસ કેનો વર્ગ બરાબર આર સ્ક્વેર. એમાં એચ કે છે એ કેન્દ્ર છે. એચ કે છે એ શું છે કેન્દ્ર અને આર છે એ શું છે તો કે ત્રિજ્યા. આપણને દાખલાની અંદર કેન્દ્ર આપી દઈએ ત્રિજ્યા આપી દઈએ તો આપણને વર્તુળનું સમીકરણ મળી જાય. બરાબર. દાખલા તરીકે એમ કીધું હોય માનો કે એમ કે કેન્દ્ર છે કેન્દ્ર 1 ને 2 છે અને ત્રિજ્યા ધારો કે 3 છે તો એવા વર્તુળનું સમીકરણ મેળવો. બરાબર. તો કેન્દ્ર છે એને આપણે એચ કે કહેશું તો વર્તુળનું સમીકરણ એક્સ માઇનસ એચનો વર્ગ પ્લસ વાય માઇનસ કેનો વર્ગ બરાબર આર સ્ક્વેર. 3નો વર્ગ એટલે 9. તો એમાંથી આ બે પદનો વર્ગ એક્સ સ્ક્વેર 2 ગુણાકારમાં પહેલું બીજું એટલે 2x પ્લસ 1 પ્લસ વાય સ્ક્વેર 2 ગુણાકારમાં પહેલું બીજું એટલે 4y પ્લસ 4 માઇનસ 9 બરાબર 0. તો આપણને વર્તુળનું સમીકરણ મળી જાય એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 2x માઇનસ 4y 4 ને 1 5 માઇનસ 4 બરાબર 0. તો આ આપણને મળશે વર્તુળનું સમીકરણ. બરાબર. તો કેન્દ્ર આપેલું હોય કેન્દ્ર એટલે એના યામને આપણે કહીએ છીએ એચ કે. તમે કોઈ પણ નામ ધારી શકો. આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે ધારીએ તો કેન્દ્રને આપણે કહેશું એચ કે અને ત્રિજ્યાને આપણે કહેશું આર. એટલે પહેલું સમીકરણ મળ્યું એક્સ માઇનસ એચનો વર્ગ પ્લસ વાય માઇનસ કેનો વર્ગ બરાબર આર સ્ક્વેર. ઓકે. આપણે પહેલું સમીકરણ મળ્યું વર્તુળનું કાર્તેઝીય સમીકરણ એક્સ માઇનસ એચનો વર્ગ પ્લસ વાય માઇનસ કેનો વર્ગ બરાબર આર સ્ક્વેર. હવે આ સમીકરણ આપણે ત્યારે જ કામ લાગશે કે જ્યારે આપણી પાસે કેન્દ્ર હશે અને બીજું ત્રિજ્યા હોય. બરાબર. આને આપણે બીજા એક સ્વરૂપમાં ફેરવીએ. જોજો આ બે પદનો વર્ગ છે તો પહેલાં આપણે એનું વિસ્તરણ કરતા જઈએ. તો આનું આપણે વિસ્તરણ કરશું એટલે આપણે મળશે એક્સ સ્ક્વેર માઇનસ 2 ગુણાકારમાં પહેલું બીજું 2hx પ્લસ એચ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 2ky પ્લસ કે સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર એના બરાબર 0. બરાબર. આપણે એનું વિસ્તરણ કર્યું. હવે તો કે આપણી પાસે એક્સ સ્ક્વેર છે વાય સ્ક્વેર છે અહીંયા આપણી પાસે માઇનસ 2hx છે તો આપણે માઇનસ એચ છે ને માઇનસ એચ એના બરાબર ધારો કે હું જી ધારી લઉં માઇનસ એચ બરાબર જી અને અહીંયા માઇનસ કે છે. બરાબર. ધારો કે માઇનસ કે બરાબર હું એફ ધારી લઉં. બરાબર. માઇનસ એચ બરાબર જી અને માઇનસ કે એના બરાબર ધારી લઉં એફ. તો હવે સમીકરણ આ ટાઈપ થઈ જશે એક્સ સ્ક્વેર
માઇનસ એચ છે ને એના બરાબર હું જી મૂકી દઉં એટલે એ થઈ ગયું 2gx પ્લસ એચ સ્ક્વેર. તો એચ સ્ક્વેર બરાબર થઈ જશે જી સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ કે બરાબર મૂકી દઉં એફ વાય કે સ્ક્વેર એટલે એ થઈ જશે એફ સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર એના બરાબર 0. બરાબર. એટલે આપણે સમીકરણને ક્રમમાં ગોઠવીએ તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2gx સોરી અહીં બે છે જ પ્લસ 2fy પ્લસ જી સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર એના બરાબર 0. આવું સમીકરણ મળ્યું. હવે આપણી પાસે જી સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર છે. જી સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર. હવે આને છે ને હું સી કહી દઉં, ગમે એક અક્ષર તરીકે ધારી લઈ. તો હવે વર્તુળનું આપણને ફાઇનલ સમીકરણ એવું મળશે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2gx પ્લસ 2fy અને આપણે કહી દીધું પ્લસ સી એના બરાબર 0. તો આ જે સમીકરણ મળ્યું એને કહેવાય વર્તુળનું વ્યાપક સમીકરણ. કેવું? વ્યાપક. વ્યાપકનો મતલબ શું? તમે એક્સ અને વાયની કોઈ પણ કિંમત મૂકો તો જી એફ અને સી મળતા હોય. બીજું આમાં કેન્દ્ર અને ત્રિજ્યા આપેલા હોય તો જ આવું સમીકરણ બને. આમાં આપણી પાસે જોવા જઈએ તો કેન્દ્રના યામ લખશું. કેન્દ્ર હતા આપણી પાસે એચ કે, કેન્દ્ર હતા એચ કે. તો એચ બરાબર લખશું તો એચ બરાબર થશે માઇનસ જી અને કે બરાબર લખશું એટલે માઇનસ એફ. તો કેન્દ્રના યામ થશે માઇનસ જી માઇનસ એફ. ત્રિજ્યા છે ત્રિજ્યા આર સ્ક્વેર. તો અહીંથી આપણે કિંમત લખશું આમાંથી. તો સી ને હું આ સાઈડ લઈ લઉં, આર સ્ક્વેરને સામે જવા દઉં. બરાબર. તો અહીંથી આપણને આર સ્ક્વેરને કરતા બનાવીએ તો આર સ્ક્વેર બરાબર થશે જી સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર માઇનસ સી. વર્ગ કાઢી નાખીએ આ વર્ગ એટલે સામે થઈ જશે વર્ગમૂળ. તો આર બરાબર રૂટ ઓફ જી સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર માઇનસ સી. અને ત્રિજ્યા છે ત્રિજ્યા એ હંમેશા કેવી હોય તો કે ધન. બરાબર. તો આ મળ્યું વર્તુળનું વ્યાપક સમીકરણ. વ્યાપકમાં આપણે એવું વિચારવાનું નથી કે કેન્દ્રને ત્રિજ્યા આપેલા છે તો જ ડાયરેક્ટ વર્તુળનું સમીકરણ મળશે. આમાં તો કેન્દ્રને ત્રિજ્યા હોય તોય ભલે ને ના હોય તોય ભલે. આ સમીકરણ આપણે કોઈ પણ દાખલામાં ઉપયોગ કરી શકીએ. એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2gx પ્લસ 2fy પ્લસ સી બરાબર 0. બરાબર. હવે આ બેમાં ફેર ક્યાં પડશે? તો કે માની લ્યો કે આપણને કોઈ દાખલામાં એવું આપે કે ભાઈ એક્સ માઇનસ 3નો સ્ક્વેર પ્લસ વાય માઇનસ 5નો સ્ક્વેર બરાબર 49. આવું આપણે તૈયાર સમીકરણ આપી દઈએ અને આપણને એમ કે કેન્દ્રને ત્રિજ્યા મેળવો. કેન્દ્ર અને ત્રિજ્યા આ મેળવો. બરાબર. તો સીધું જ આપણે આની સાથે સમીકરણને સરખાવી દઈએ કે ભાઈ એક્સ માઇનસ એચનો વર્ગ પ્લસ વાય માઇનસ કેનો વર્ગ બરાબર આર સ્ક્વેર. એટલે આપણને એચ બરાબર 3 મળશે. એચ બરાબર 3. બરાબર. કે બરાબર આપણને 5 મળશે અને આર સ્ક્વેર બરાબર 49. તો આર બરાબર કેટલા? 7. તો સીધું જ આપણને એચ કે અને આર મળી ગયા. પણ માની લ્યો કે કોઈ સમીકરણ આપણને એવું આપે કે ભાઈ એક્સ સ્ક્વેર પ્લસ 2x પ્લસ વાય સ્ક્વેર પ્લસ 4y પ્લસ 16 બરાબર 0. આવું કંઈક સમીકરણ આપી દે. હવે આપણને એમ કે કેન્દ્રને ત્રિજ્યા મેળવો. તો પ્રોબ્લેમ એ થાય કે એક્સ માઇનસ એચનો વર્ગ હોવો જોઈએ, પણ આમાં વર્ગવાળું પદ જ નથી. વાય માઇનસ કેનો વર્ગ હોવું જોઈએ તો કે એ પણ પદ નથી. અને આર સ્ક્વેર તો કે આર સ્ક્વેર નથી. તો એવી વખતે આપણી પાસે બે રીત છે. કાં તમે એને પૂર્ણ વર્ગમાં ફેરવો
અને કાં તો એમ ન કરવું હોય તો આ સમીકરણને તમે વ્યાપક આરે સરખાવી દો. જો હું આને વ્યાપક આરે સરખાવીશ તો વ્યાપક સમીકરણ આમ છે x² + y² + 2gx + 2fy + c બરાબર 0. આની સાથે સરખાવતા બરાબર, તો આની સાથે સરખાવો તો આ x² તો છે જ, y² એ છે જ, આ x એ છે, આ x નો સહગુણક છે 2g, 2g બરાબર થશે 2 એટલે g બરાબર 1. પછી 2f, y નો સહગુણક એટલે 2f બરાબર 4, f બરાબર 2 અને આ x² y² 2gx 2fy c બરાબર કેટલા છે 16. બરાબર, તો હવે આપણે આમાં જોવા જઈએ તો તમારે કેન્દ્ર જોતું હોય તો કેન્દ્રના અહીંયા આમ હતા -g -f, આ કેન્દ્ર -g બરાબર 1 મૂકો એટલે -1, f બરાબર 2 મૂકો એટલે -2. જો ત્રિજ્યા મેળવવી છે તો r² બરાબર g² + f² - c, આપણી પાસે ત્રિજ્યા છે r², g² + f² - c, તો g² એટલે 1, f² એટલે 4, c બરાબર છે 16. બરાબર, તો r², દાખલા તરીકે આપણે એકાદો એકમ નાનો લઈ લઈએ, માનો કે હું ખાલી 1 કરી નાખું, c બરાબર કેટલા લઈ લઈએ આપણે 1, તો અહીંયા c બરાબર 1, તો 1 1 કેન્સલ કરી નાખશું તો r² બરાબર 4, r બરાબર 2. તો જો સીધું સમીકરણ આરે સરખાવી દો એટલે આપણે કેન્દ્ર અને ત્રિજ્યા મળી ગયા. તો બે ટાઈપ, જો પૂર્ણ વર્ગ તૈયાર આપે છે તો આની સાથે સરખાવો, અને જો પૂર્ણ વર્ગ તૈયાર નથી આપતા તો વ્યાપક સમીકરણ સાથે સરખાવો એટલે કેન્દ્ર અને ત્રિજ્યા આપણને મળી જશે. ઓકે, આ પહેલો પ્રકાર વર્તુળનું કાર્તિજ્ય સમીકરણ અને એનું વ્યાપક સમીકરણ, એમાંથી કેન્દ્ર અને ત્રિજ્યા મેળવવા. રેડી?